આફતમાં અવસર આ શબ્દ સમૂહ આપણે આની પહેલાં સાંભળી ચૂક્યા છીએ, પણ આફત જેટલી ઘેરી હોય છે વૈશ્વિક સ્તરે એની ચિંતાઓ પણ એટલી જ ઘેરી હોય છે. અને આફતમાં અવસર પ્રેક્ટિકલી એટલું સરળ નથી હોતું. અને જ્યારે આખી દુનિયા પર એક એવું અણધાર્યું સંકટ આવ્યું, અણધાર્યું એટલા માટે કે કોઈ એવું ધાર્યું નહોતું કે એક સમુદ્રી જળમાર્ગ બંધ થઈ જશે, એનાથી આખી દુનિયામાં કેટલી વ્યાધિ ઉપાધિ મુશ્કેલીઓ પેદા થશે. વાત ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધની છે, એના કારણે હોર્મુઝ સંકટ જે ઊભું થયું એની છે. અને એના સાથે આખી દુનિયામાં જે ઉર્જા સંકટ ઊભું થયું, વૈશ્વિક અનિશ્ચિતતાની સ્થિતિઓ ઊભી થઈ, આખી દુનિયામાં ઈંધણના ભાવ આસમાને પહોંચી ગયા. કલ્પી ન શકાય એટલી પેટ્રોલ, ડીઝલ, એલપીજી, એલએનજી, ગેસોલિન વગેરે જે અલગ અલગ દેશમાં જે ઈંધણ વપરાય છે, જે પણ સ્વરૂપમાં ક્રૂડ ઓઇલ મોંઘું થવાને કારણે એ બધા જ ઈંધણના ભાવ એવા વધ્યા કે સૌની કમર તૂટી ગઈ. આ જે પરિસ્થિતિ ઊભી થઈ ચોક્કસથી એ ચિંતા જન્માવનારી છે. પણ હોર્મુઝ સંકટના કારણે એક આખી ઇન્ડસ્ટ્રીમાં એવી જોરદાર તેજી જોવા મળી રહી છે કે એમની પાસે અત્યારે સ્ટોકની કમી છે. સ્ટોક છે નહીં, લોકો એ પ્રોડક્ટ માગી રહ્યા છે પણ કંપનીઓ પાસે છે નહીં. આખો ઉદ્યોગ અત્યારે પરેશાન છે. ડિમાન્ડ અને સપ્લાયની જો પરિસ્થિતિ જોઈએ તો જે માગ છે, ડિમાન્ડ છે એટલી વધારે છે કે સપ્લાય પૂરી પડે એમ નથી. અને એ પરિસ્થિતિ થઈ હોર્મુઝ સંકટના કારણે. હોર્મુઝ સંકટના કારણે અચાનક એક ઇન્ડસ્ટ્રીને એવી લોટરી લાગી ગઈ કે એની સાથે સંકળાયેલા લોકોમાં આગામી દાયકો ચાંદી છે એ પ્રકારની સ્થિતિ થઈ ગઈ છે. આ કઈ ઇન્ડસ્ટ્રી છે એની તો વાત કરીશું જ, પણ એની સાથે સાથે આ જ હોર્મુઝ સંકટના કારણે એક બીજા પણ વર્ગને ખૂબ ધનવાન બનાવી દેવાનો છે. જી હા, એક આખો વર્ગ માલામાલ થઈ જવાનો છે આ હોર્મુઝ સંકટના કારણે. તો ઇન્ડસ્ટ્રી કઈ છે, પ્રોડક્ટ કઈ છે, અને એના કારણે એનાથી સંકળાયેલો બીજો એક વર્ગ કયો છે જે માલામાલ થવાનો છે, ધનવાન થવાનો છે, એની વાત કરીશું આજે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી. આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ, અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, ત્યારે કોઈએ પણ વિચાર્યું નહીં હોય કદાચ, અથવા તો એટલું બધું ધાર્યું નહીં હોય કે એ યુદ્ધ છે એ ન માત્ર એ આખું જે ક્ષેત્ર છે એના સિવાય આખી દુનિયાને એના ભરડામાં લઈ લેશે. કેમ કે દુનિયા એની પહેલાં એક ખૂબ મોટું યુદ્ધ જોઈ ચૂકી હતી. એ યુદ્ધ હતું રશિયા અને યુક્રેનનું. જ્યારે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો ત્યારે પણ એ યુદ્ધ ચાલુ જ હતું. 3 વર્ષ કરતાં વધારે સમય વીતી ચૂક્યો હતો, પણ રશિયા અને યુક્રેનના યુદ્ધથી આખા વિશ્વમાં એક મોટું સંકટ ઊભું નહોતું થયું. પણ જેવું ઈરાન સાથે અમેરિકાનું યુદ્ધ શરૂ થયું એના અમુક દિવસ બાદ જ્યારે ઈરાને હોર્મુઝને બંધ કરી દીધું, એ સાથે જ આખી દુનિયા પર સંકટ આવ્યું ક્રૂડ ઓઇલની સપ્લાયનું. એટલે કે જે વૈશ્વિક ઉર્જાનું જે ઈંધણનું જે આખું ચેઇન હતું, જેવું ઈરાને હોર્મુઝને બંધ કરી દીધું એની સાથે સંકટ આવ્યું આખી દુનિયામાં ક્રૂડ ઓઇલ સપ્લાયનું. કેમ કે ક્રૂડ ઓઇલ જ્યાંથી નીકળતું હતું એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાને બંધ કરી દેતા ન માત્ર સેંકડો પણ હજારો જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાઈ ગયા. આ ઘટના બની એની સાથે જ આખા વિશ્વની જે ઉર્જા સપ્લાય ચેઇન હતી એ ખોરવાઈ ગઈ, પુરવઠો ખોરવાઈ ગયો. મિડલ ઇસ્ટના ઘણા બધા દેશો, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરાત, કતર, બહેરીન, ઓમાન, કુવૈત, આ બધા જ દેશો મોટી માત્રામાં ક્રૂડ ઓઇલનો જથ્થો ઉત્પાદિત કરે છે. ઇરાકનું નામ પણ એમાં લઈ શકાય. એ સિવાય પણ બીજા ઘણા બધા દેશ છે જેનું નામ નથી લઈ રહ્યો. ત્યાંથી પણ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થયા બાદ એ જથ્થો દુનિયા સુધી પહોંચવા માટે એમને જે જગ્યાએથી પસાર થવું પડે એ જગ્યાનું નામ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. એ જેવું બંધ થઈ ગયું એ સાથે જ આખી દુનિયામાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા. એની સાથે સાથે સ્થાનિક બજારોમાં ઈંધણના ભાવ વધ્યા. પેટ્રોલ મોંઘું થયું, ડીઝલ મોંઘું થયું, એલપીજી મોંઘું થઈ ગયું. એવી જ રીતે દુનિયામાં જ્યાં જે સ્વરૂપમાં ઈંધણ વપરાતું હતું એ બધા મોંઘા થયા. જેવું ઈંધણ અસહ્ય વધારે મોંઘું થયું એ સાથે જ એક ઇન્ડસ્ટ્રીમાં જોરદાર સ્પાઇક આવ્યો. આ ઇન્ડસ્ટ્રી એ હતી કે જેના પર છેલ્લા 5 વર્ષથી એ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માંગતા જે પ્રમોટર્સ છે અથવા તો એના જે વિચારક હતા એ ખૂબ જ કોશિશ કરી રહ્યા હતા કે લોકો સુધી આ વાત પહોંચે
અને લોકો આ પ્રોડક્ટનો વપરાશ કરે. હું વાત કરી રહ્યો છું ઇલેક્ટ્રિક વ્હીકલ્સની. હોર્મુઝ સંકટ આવતાની સાથે આખી દુનિયામાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું માર્કેટ બૂમ કરી ગયું છે અને આંકડા એવા જોરદાર છે કે ઈવી માર્કેટ સાથે સંકળાયેલા લોકોની આંખોમાં તેજ રોશની જોવા મળી રહી છે. ઈવી માર્કેટ એટલી ઝડપથી વિકસી રહ્યું છે કે ઈંધણના વધતા ભાવથી કંટાળેલા લોકોની નજર હવે સીધી જ ઈવી પર જઈને પડે છે. આંકડાઓ પણ એ જ રીતનું બયાન કરી રહ્યા છે કે ઈવી તરફ લોકો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. જે 2026માં છેલ્લા 2 મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વેચાણમાં જે વૃદ્ધિ આવી છે, વધારો થયો છે, એવો વધારો છેલ્લે ક્યારેય જોવા મળ્યો નથી. એટલે કે જેવું આ યુદ્ધ શરૂ થયું, હોર્મુઝ બંધ થયું, ક્રૂડ ઓઇલના ભાવ આસમાને ગયા, ઈંધણના ભાવ આસમાને ગયા, એ સાથે જ લોકોએ નક્કી કરી લીધું કે હવે તો આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ચલાવશું જ. અત્યાર સુધી ઈવી વ્હીકલ અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખરીદવા માટે લોકો અચકાતા એટલા માટે હતા, સૌને ચિંતા હતી એના ચાર્જિંગ પોઈન્ટની. પણ જેમ મેં કહ્યું કે આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો વારંવાર આશ્વસ્ત કરી રહ્યા હતા ઉપભોક્તાઓને, એટલે કે વપરાશકર્તાઓને, કે બહુ જ ઝડપથી એક આખું માળખું બની રહ્યું છે, એક નેટવર્ક બની રહ્યું છે જેમાં ચાર્જિંગ સ્ટેશનની કોઈ સમસ્યા ઊભી નહીં થાય. લોકો ત્યારે એ વાત માનવા તૈયાર નહોતા, પણ ઈંધણના ભાવ જેવા આસમાને ગયા એ સાથે લોકોએ વિચાર્યું કે હવે ચાર્જિંગ સ્ટેશન તો બની જ રહ્યા છે, શા માટે આપણે ઈવી ન લઈએ. ઈવીની જે બૂમ જે જોવા મળી, ચીન એમાં સૌથી વધારે લાભ લઈ રહ્યું છે. ચીનમાં ઈવી માર્કેટ વધીને હવે પોતાના ત્યાં જેટલી કાર ચાલે છે અથવા તો જે વ્હીકલ્સ ચાલે છે, વાહનો, એમાં 55% હવે ઈવી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વેચાય છે. યુરોપમાં આ સ્થિતિ વધતા આંકડાને કારણે 30% સુધી પહોંચી ગઈ છે. એટલે કે સામાન્ય સમજ તમે જોવા જાઓ તો ચીનમાં દર બીજું વાહન ઇલેક્ટ્રિક છે, યુરોપમાં દરેક 3માંથી 1 વાહન ઇલેક્ટ્રિક છે. ભારતમાં પણ આંકડો તેજીથી વધી રહ્યો છે. ભારતમાં ઈવી જે છે બૂસ્ટ કરી રહ્યું છે. અત્યારે હવે કુલ માર્કેટમાં ઈવીનો હિસ્સો 10% જેટલો થઈ ગયો છે. આ બધાની વચ્ચે આખી દુનિયામાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વેચાણમાં ગ્રોથ 20% જેટલો જોવા મળ્યો છે. ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધ અને હોર્મુઝ સંકટ પછી, ઈંધણના ભાવ વધવા પછી છેલ્લા 2 મહિનામાં 20% જેવો ગ્રોથ ઈવીના સરેરાશ વેચાણથી વધારે જોવા મળ્યો છે. અને આ જે આંકડાઓ છે એના ઉપર જે નજર રાખે છે વર્લ્ડ એનર્જી બોડી અત્યારે ખૂબ ખુશ છે. એમણે જે આકલન કર્યું છે એ પ્રમાણે હવે જમાનો ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો આવી જવાનો છે. સૌથી વધારે જે ઉછાળાની સ્થિતિ છે, આપણે દેશના નામ તો લીધા, ચીન, યુરોપ અને ભારતની વાત કરીએ. આપણે યુરોપમાં ભલે ઘણા બધા દેશો સમાવિષ્ટ છે, પણ ચીન, યુરોપ ને ભારત જોયું. પણ આપણે વિસ્તારની વાત કરીએ, સાઉથ ઇસ્ટ એશિયામાં ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં ડબલ ઉછાળો જોવા મળ્યો છે. લેટિન અમેરિકામાં 75%નો ઉછાળો જોવા મળ્યો છે. એશિયા પેસિફિકમાં આ ઉછાળો 80%નો જોવા મળ્યો છે. એટલે કે આ આંકડા ખૂબ જ આકર્ષક છે આખી ઈવી ઇન્ડસ્ટ્રી માટે. અને વર્લ્ડ એનર્જી બોડી એવું કહે છે કે 2026માં આખી દુનિયામાં ઈવીના 2.5 કરોડ યુનિટ વેચાઈ જશે. પણ એમણે જે આગળનું અનુમાન લગાવ્યું છે, એમણે કહ્યું છે કે હવે 2035માં અગાઉનું અનુમાન બદલીને અમે અનુમાન લગાવીએ છીએ કે ઈવી યુનિટનું સેલ્સ, એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ યુનિટનું સેલ વધીને આખી દુનિયામાં 50 કરોડ સુધી પહોંચી જશે. એટલે કે આખી દુનિયામાં એક ખૂબ મોટો શિફ્ટ જોવા મળશે. જે વાહનો પેટ્રોલ, ડીઝલ કે એના સમાંતર ઈંધણથી ચાલતા હતા, આખી દુનિયામાં વાહનો પછી ઇલેક્ટ્રિકથી ચાલવા મળશે. તમે વિચારો, એક વૈશ્વિક ઘટના આના માટે કેટલો મોટો ટર્ન અરાઉન્ડ સાબિત થઈ રહી છે. હોર્મુઝ સંકટના કારણે ઈવી ઇન્ડસ્ટ્રી એક નવી ઊંચાઈ તરફ પહોંચી રહી છે. હવે આ બધાની વચ્ચે બીજા એક વર્ગને પણ ખૂબ ફાયદો થવાનો છે. એક આખો વર્ગ ખૂબ માલામાલ થઈ જવાનો છે. એવી વાત પણ મેં શરૂઆતમાં કહી હતી. એ એટલા માટે કહી હતી કે જ્યારે 2025ના અંતમાં આખી દુનિયામાં ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો, ત્યારે બધા જ વિશ્લેષકો ચાંદીના એ ઉછાળા પાછળનું કારણ શોધવા લાગ્યા અને સૌએ રિપોર્ટ છાપ્યા. અને એ રિપોર્ટમાં એક કારણ એવું આપવામાં આવ્યું કે દુનિયામાં ચાંદીનો ભાવ એટલે વધી રહ્યો છે
કે જેટલી ચાંદીની જરૂરિયાત છે એનાથી ખૂબ ઓછું ચાંદી ઉત્પાદિત થઈ રહ્યું છે અને એ પણ કંઈ રાતોરાત વધી જવાનું નથી. એટલા માટે હવે પછી ચાંદીના ભાવ જે છે એમાં પણ મોટો ઉછાળો આવવાની સંભાવના હોર્મુઝ સંકટના કારણે સેવાઈ રહી છે. કેવી રીતે? ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં જે બેટરી વપરાય છે એ બેટરીમાં ચાંદીનો વપરાશ ખૂબ મોટા પાયે થાય છે. દરેક બેટરીએ લગભગ 25થી 50 ગ્રામ ચાંદી, શુદ્ધ ચાંદીનો વપરાશ થાય છે. હવે તમે વિચારો, જે હજારો યુનિટ વેચાતા હતા ઇલેક્ટ્રિક વ્હીકલ્સના, એ લાખોમાં વેચાવા લાગ્યા છે અને એ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આખી દુનિયામાં જ્યારે કરોડોમાં વેચાશે તો કરોડો વ્હીકલ્સ માટે કરોડો બેટરીની જરૂર પડશે અને પછી એ એક વ્હીકલમાં એક બેટરી નહીં, ઘણા બધા વ્હીકલ્સમાં એક કરતાં વધારે બેટરી પણ હોય છે. એટલે કરોડોથી લઈને અબજો બેટરીની જરૂરિયાત પડશે અને જ્યારે અબજો બેટરીની જરૂરિયાત પડશે એમાં પછી રિપ્લેસમેન્ટ પણ આવશે. જ્યારે વપરાશના બાદ બેટરી જૂની થઈ જશે, નવી બેટરીની જરૂરિયાત પડશે. એટલે બેટરીની સંખ્યા વધારે ને વધારે ઉત્પાદિત થતી જશે. એ જ પ્રમાણે ચાંદીનો વપરાશ વધતો જશે. ચાંદીનો વપરાશ ઓવરઓલ વધતો જશે કેમ કે યુનિટ્સ વધારે બનશે અને જ્યારે વધારે યુનિટ્સ બેટરી બનશે, જ્યારે લાખોથી માંડીને કરોડો યુનિટ્સ બેટરીના બનશે અને ચાંદી એટલી વપરાશે તો તમે કલ્પના કરી શકો છો કે ચાંદીના ભાવ ક્યાં સુધી પહોંચશે. ચાંદીમાં આ જે ઉછાળો છે એ ચાંદીમાં લાંબા ગાળાના રોકાણ કરવાવાળાને માલામાલ બનાવી શકે છે. પણ આ જે અહેવાલો આવી રહ્યા છે એમાં એક વાત બહુ સ્પષ્ટતાથી સમજવા જેવી છે કે આ બધું થવામાં લાંબો સમય લાગી શકે છે. એટલે કે ચાંદીને સલામત રોકાણ તરીકે જોતા લોકો જો ચાંદીમાં લાંબા ગાળાનું રોકાણ કરવા ઈચ્છે છે તો દરેક ઘટાડાએ, જેમ કે અત્યારે ચાંદી સુસ્ત ચાલી રહી છે, ક્યારેક ભાવ વધે છે, ક્યારેક પાછા ઘટી જાય છે, તો દરેક ઘટાડાએ ચાંદી થોડી ઉમેરતા રહેવી જોઈએ. કેમ કે ચાંદી આપણને 3,85,000 પ્રતિ કિલોગ્રામનું ઉપલું સ્તર દેખાડી ચૂકી છે. અત્યારે ભલે એ નીચે ચાલી રહ્યો, 2.5 લાખની આસપાસ ચાલી રહ્યો હોય, પણ ફરી એકવાર એ 4 લાખ કે 5 લાખ પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી શકે છે. ક્યારે પહોંચશે, કેટલો સમય લાગશે એ આગામી સમયમાં ખબર પડશે. પણ એટલું નિશ્ચિત છે કે ઘણા બધા પરિબળો એના માટે પર્યાપ્ત છે કે ચાંદીના ભાવ એક નવી ઊંચાઈએ હજુ પણ પહોંચી શકે છે. અને એટલા માટે જ હોર્મુઝ સંકટથી એક તરફ જ્યાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઇન્ડસ્ટ્રીની તસવીર બદલાઈ રહી છે, એની સાથે સાથે લાંબા ગાળામાં ચાંદીમાં રોકાણ કરવાવાળા માટે પણ ચાંદી સૌથી મોટી માલામાલ કરનારી ધાતુ બની રહેશે. અને આ બધાની વચ્ચે જોવાનું એ રહે છે કે ઈવી માર્કેટ એકવાર કેપ્ચર કરી લે છે પછી એની સસ્ટેનેબિલિટી કેટલી છે. અને એની સાથે સાથે જ્યારે ઈવીનું સેલ વધે છે તો ચાર્જિંગ સ્ટેશનનો એક નવો બિઝનેસ પણ ખૂબ ચાલવાનો. લોકો અલગ અલગ 2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ માટે ચાર્જિંગ સ્ટેશનની ફ્રેન્ચાઇઝી લઈને એમાંથી પણ કમાણી કરી શકે છે. એટલે કે એક ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીને એક ખૂબ મોટું બૂસ્ટ મળવાનું છે એ નક્કી છે. આમ પણ આપણે હંમેશા નકારાત્મકમાંથી સકારાત્મકતા તરફ નજર કરવી જોઈએ અને એ જ ઈવી માર્કેટમાં આવનારા મોટા ઉછાળાએ આપણને દેખાડ્યું છે. તમે વિચારો કે તમે ઘરની બહાર નીકળો અને તમે જેટલા પણ વાહનો તરફ નજર કરો એ તમામ વાહનોમાંથી મોટા ભાગના વાહનો ઇલેક્ટ્રિક વ્હીકલ હોય. પેટ્રોલ, ડીઝલ કે સીએનજીથી ચાલતા વ્હીકલ તમને માંડ જોવા મળે. તમારે એને રીતસર શોધવા પડે. આ પ્રકારની સ્થિતિ આવી જાય તો તમે એને શું કહેશો? તમે કહેશો કે આખી જે વ્હીકલ ઇન્ડસ્ટ્રી છે એમાં બદલાવ આવી ગયો છે. અને આ જ બદલાવ તરફ હોર્મુઝ સંકટે એક ખૂબ મોટો ધક્કો માર્યો છે. બની શકે કે હોર્મુઝ સંકટ વ્હીકલ ઇન્ડસ્ટ્રીની તસવીર બદલનારું સૌથી મોટું પરિબળ સાબિત થાય. અને જેવી વ્હીકલ ઇન્ડસ્ટ્રી બૂમ કરશે, એટલે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઇન્ડસ્ટ્રી બૂમ કરશે, એની સાથે સંકળાયેલા ઘણા બધા કમ્પોનન્ટ્સની જે ઇન્ડસ્ટ્રી છે એને પણ ખૂબ તેજી મળવાની છે. જાણકારો કહી રહ્યા છે કે જે આ પરિસ્થિતિ સમજી રહ્યા છે તે અત્યારે જ એને સંલગ્ન જે પણ ઇન્ડસ્ટ્રી છે એમાં રોકાણ કરવા લાગ્યા છે. બની શકે કે ઈવી માર્કેટ જે છે બૂસ્ટ થઈ રહ્યું છે, એની સાથે સાથે બુલિયન માર્કેટમાં ચાંદી પણ તેજીની નવી ઊંચાઈએ પહોંચીને એક નવો રેકોર્ડ સ્થાપિત કરી શકે છે. પણ જોવાનું એ છે કે આ બંને ખરેખર
કેટલા સસ્ટેનેબલ રહે છે અને લોકો માટે કેટલા સરળ રહે છે, કેમ કે પેટ્રોલ ડીઝલ ને સીએનજી વાહનો લોકોને ફાવી ગયા છે. ચાર્જિંગની લોકોને આદત નથી. વાહન અમુક કિલોમીટર ચલાવ્યા બાદ ફરીથી એને ચાર્જ કરવું પડે, એ સમસ્યા પણ ખૂબ મોટી છે. એટલે ઈવી ઇન્ડસ્ટ્રીમાં પણ નવા સુધારા વધારા આવશે તો એટલે ઈવી ઇન્ડસ્ટ્રીમાં જો ખૂબ મોટા સુધારા વધારા આવશે તો એને વધુ લોકભોગ્ય બનાવી શકશે. આશા રાખીએ કે હોર્મુઝ સંકટથી ઘણી બધી વિપદાઓ આવી છે, આફત આવી છે, પણ કમસે કમ ઈવી ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટું બૂમ મળે અને લોકો સુધી ઈવીના જે સાચા ફાયદા છે, ખરા ફાયદા છે, એ પહોંચી શકે. નમસ્કાર.